બેનો તો મન મેળાપ થઈ ગયો. જા જ્યોતિ, ભાભી હારે વાત કર. બા, વધારે વાગ્યું છે. અહીંયા બેસી જાઓ. હા. હે માં, બા, તમને વધારે વાગ્યું હોય તો તમે જઈને આરામ કરી લો. એમાંય બધું ખાવાનું તો બની ગયું છે. જરૂર નથી. મારે હજી સંભારો બનાવવાનો બાકી છે. ના ના, હજી હું ગઈકાલે જ 3 સાડી લઈને આવી. હે, હું ક્યારેય સેલમાંથી સાડી નથી લેતી. હાલે બાર જઈને સાડી લેતા આવ્યા ને મને કહેતાય નથી. બાય. ભાભી, આ ખોટું કહેવાય. તમે સાડી લઈને આવ્યા અને મને કીધું પણ નહીં. જ્યોતિ જ્યોતિ જ્યોતિ, જરાક તો તારી બુદ્ધિ વાપર. ના બાપા, ખલાસ થઈ જાય તો તમે વાપરો. અરે તમારી સાડીનું કહો ને. તમે મને કીધું કા નહીં? જ્યોતિ, હું ક્યાંય ગઈ જ નથી. હું ક્યાંય ગઈ નથી. મેં કોઈ સાડી નથી લીધી. હા, તો ફોન પર સંગીતા હતી એટલે એને થોડી બળતરા કરાવતી હતી. એ સારું. હા, જે બોલે એને બાળ્યા કરવાના. અમે નાનપણમાં છે ને. જ્યોતિ, હવે તો તું મોટી થઈ ગઈ ને, તો અહીંયા કોઈ કારણથી જ આવી હોઈશ. શું કામ હતું? હાય બાપા, શું કામથી આવી હતી? હા ભાભી, રસોડામાં છે ને મસ્તનું પિક્ચર હાલી રહ્યું છે. એટલે? અરે તમે જોશો તો તમને બત્તી થશે. કેમ? મમ્મી રસોડામાં રસોઈ કરી રહી છે. સારું જ છે ને, નહીં તો વળી આપણને કહેશે કે રસોઈ કરો. પણ ઓલી તનુ ક્યાં છે? એને તો શ્રીભાઈએ સવારથી કંઈક કામથી બહાર મોકલી છે. અને કંકુ? એ મમ્મીને હાથ દેવડાવે છે રસોઈમાં. બંને સાસુ વહુની વચ્ચે મનમેળાપ થવા લાગ્યા હોય એવું લાગે છે. હોય નહીં. અરે શું હોય નહીં? મેં મારી સગી આંખે જોયું. પૂછો મારી આંખને. અચ્છા, એટલે એનો મતલબ એ છે કે શ્રીભાઈએ જાણી જોઈને તનુને બહાર મોકલી, એટલે કંકુ મમ્મીને હેલ્પ કરી શકે. હાય બાપા, એટલે શ્રીભાઈ પણ હવે પોલિટિક્સ રમવા લાગ્યા. ભાભી હાલો આપણે રસોડામાં જઈને મમ્મીને હાથ દેવડાવીએ એટલે ઓલી કંકુડીને કાઢે. એ, હું ક્યાંય કામવાળીની જેમ કામ નથી કરવાની. તારે જવું હોય તો જા. જવું તો મારે નથી, પણ કરશું શું? આ સાસુઓની જોડી તોડવી તો પડશે ને. કંકુડી મમ્મીની ચમચી થઈ જશે ને પછી આપણને બંનેને આ ઘરની નોકરાણી. આવું ક્યારેય બોલતી નહીં અને બોલતી પણ વિચારતી પણ નહીં, સમજી? આવું હું ક્યારેય નહીં થવા દઉં. અને કંઈક એવું કરીશ કે 10 મિનિટમાં મમ્મી પોતે જ ઓલી કંકુડી ઉપર ગુસ્સો કરશે. રિયાની હોટલ પર પર્સ લેવા ગયો તો એ ત્યાં નથી. મારો ફોન પણ રિસીવ નથી કરતી. એનો ગુસ્સો, એની નારાજગી મને સમજાય છે, પણ એ જે ડિમાન્ડ કરે છે એ પોસિબલ નથી. હવે મારા પર્સનું શું કરું? કઈ રીતે લાવું? હાય અમિત, ગુડ મોર્નિંગ. હા ઓકે ડોન્ટ વરી, એ થઈ જશે. યા શ્યોર.
હા, મારી એક ઇન્વેસ્ટર સાથે વાત થઈ છે. આપણું પ્રેઝન્ટેશન પણ એમને ગમ્યું છે. જોઈએ હવે મીટિંગ માટે ક્યારે બોલાવે. યા શ્યોર, ડોન્ટ વરી. ઓકે, યા બાય. રિયાને ફોન ટ્રાય કરું. રિયા ફોન શું કામ નથી ઉપાડતી? ક્યાંક એણે કોઈ ખોટું સ્ટેપ તો નહીં લીધું હોય ને? હાશ, પણ તું તૈયાર થઈ ગયો. અરે મમ્મી, તમારે આટલું હેરાન થવાની શું જરૂર હતી? અમને બોલાવી લીધા હોત ને. અરે એમાં હેરાનગતિ શાની? આજે મારા દીકરાનો જન્મદિવસ છે એટલે મારે જ કરવાનું હોય ને બધું. મમ્મી, તમે તમારા દીકરાની ખુશી માટે કેટલું બધું કરી રહ્યા છો. અને શ્રીભાઈ છે જેમણે તમારી મરજી વિરુદ્ધ લગ્ન કરી લીધા. એમાં શ્રીનો કંઈ જ વાંક નથી. એની ખુશીને કોઈની નજર લાગી ગઈ છે. જોયું, આ લોકોની વચ્ચે કોઈ જાતનો મન મેળાપ નથી થયો અને તે મને ખોટી ટેન્શનમાં મૂકી દીધી. હા તો ભાભી, મેં તો જે જોયું એ કીધું. તમે લોકો જરા મને ચાખીને કહો ને કેવું બન્યું છે. આ ખાધા પછી મારા દીકરાનું પેટ અને મન ભરાશે કે નહીં? શ્યોર મમ્મી. તું શીરો ચાખ, હું કઢી અને ભીંડાનું શાક ચાખી લઉં છું. મમ્મી, ખૂબ જ સરસ બન્યું છે. હા મમ્મી, શ્રીભાઈ તો આંગળા ચાટતા જ રહી જશે. અને સાચી કહું તો આ રસોઈ ખાશે ને પછી એ કંકુડીના હાથનું ક્યારેય નહીં ખાય. તમારા હાથનું જ જમશે. માં અન્નપૂર્ણાનો આશીર્વાદ. હવે તમે બંને સ્ટીનું ટિફિન ભરી લો એટલે એને પહોંચાડી દેવાય. અને તને શું હતું કે તું મમ્મીને હેલ્પ કરીશ એટલે મમ્મી માની જશે ને તારી જોડે વાત કરવા માંડશે. પણ અમે એવું થાવા નહીં દઈએ. ચલ જલ્દી ટિફિન ભર. અને કંકુ, ભીંડાના શાકમાં મીઠું નથી. મમ્મીને એટલે ન કહ્યું કે એ દુઃખી થયા હોત. તું જરા નાખી દેજે. હા, મીઠું કઢીમાં ઓછું છે અને કંકુ નાખશે મીઠું ભીંડાના શાકમાં. હવે જો તારી હાલત કંકુ. માની ગઈ ભાભી. હવે આ કંકુડીનો વારો. મમ્મીની રસોઈ બગાડી. મમ્મી, આ કંકુડી છે ને બહુ જ ખરાબ છે. તમે આને ઘરમાં લાવીને બહુ મોટી ભૂલ કરી નાખી છે. એ છોકરી ઘરમાં કઈ સુખ શાંતિ રહે ને એવું ઈચ્છતી જ નથી. કેમ? હવે શું થયું? અરે શું થયું? આ જુઓ, જો જોયું ને? તમે શ્રીભાઈના માટે કેટલું પ્રેમથી આટલું સરસ ખાવાનું બનાવ્યું. એ કંકુડીથી જોવાનું પણ નહીં કે જેથી શ્રીભાઈને એવું લાગે કે તમને શ્રીભાઈની કંઈ પડી જ નથી.
આપો, ટિફિન તૈયાર હોય તો આપો, હું શ્રીને આપી આવું જલ્દીથી. હે કાકા ટિફિન તો ક્યારનું મમ્મીએ તૈયાર કરી રાખ્યું છે, પણ આ કંકુડીએ બધું ખાવાનું બગાડી નાખ્યું. જ્યોતિ વહુ, કંકુ એવું શું કામ કરે? એ મને શું ખબર, એ તમારી કંકુને પૂછો કે કંકુએ જમવામાં મીઠું કેમ નાખ્યું. મેં તો મારી સગી આંખે જોયું, એ કીધું અને એનો વિડીયો બનાવી દીધો અને મમ્મીને દેખાડી પણ દીધો. હે ને મમ્મી? અરે માનવા નથી આવતું. કંકુ આવું ક્યારે કરે જ નહીં. અરે પણ મારી પાસે સાબિતી છે. હાલ તો ચાલ તો પુરાવો. હમણાં જ વિડીયો ઉતાર્યો છે ઘરમાં ગરમ. જ્યોતિ છે ને ગાંડી થઈ ગઈ લાગે છે. મને પૂછ્યા વિના રમત રમવા જાય છે. શું થયું ભાભી? શું થયું? તે મમ્મીને આ રસોઈમાં મીઠું કેમ નાખી દીધું? ખરાબ કરવા માટે ના? અરે ભાઈ, તું કઢીમાં મીઠું નાખે છે ને, એવો વિડીયો બનાવ્યો છે જ્યોતિ વહુએ. જો જ્યોતિ વહુ સાચું કે છે. આમાં તો ચોખ્ખે ચોખ્ખું દેખાય છે તું મીઠું નાખસ. હા, એ તો મેં નાખ્યું હતું. લો કબૂલી લીધું ને. કહું છું ને, હું ક્યારે ખોટું બોલું જ નહીં. દેવ સાબાસી દૂર સમસી. હા, કઢીમાં મીઠું નહોતું તો એટલે મેં નાખ્યું. એવું બને જ નહીં. હું સાચું કહું છું. તમન્ના ભાભીએ જ્યારે કઢી ચાખી તો મેં એમને જોયા હતા. એમનું મોઢું બગડી ગયું હતું. તો પછી કઢી મેં ચાખી અને એમાં મીઠું નહોતું તો એટલે મેં નાખ્યું. ઓ ભાભીએ જ્યારે કઢી ચાખી હતી ને ત્યારે બરાબર જ હતી. હે ને ભાભી? અરે ભાઈ, આટલી બધી લાંબી લાંબી વાતો શું કરવાની? હે હમણાં આપણે કઢી ચાખી લઈએ. દૂધનું દૂધ ને કઢીની કઢી. લાવ આપણે ચાખીએ એટલે હમણાં ખબર. જો આ ચમચી લઈ આવું. કઢીમાં મીઠું તો બરાબર છે. કઢી તો બહુ મસ્ત બની છે ભાભી. આહા, શું કઢી બની છે. એક કામ કરો, લો ચાખો. તમે જ ચાખો એટલે ખબર પડશે. જો ચાખો. કઢી તો બરાબર છે. ભાભી તમે જ તો વિડીયો રેકોર્ડ કરવાનું કીધું હતું, પણ આ તો કંઈ ન થયું. મૂર્ખી. મેં કંકુને ભીંડાના શાકમાં મીઠું નાખવાનું કીધું હતું અને એ દોડે થઈને કઢી સુધારી લીધી. કઢીમાં મીઠું નાખ્યું. એ મને કોણ કહેશે? હવે હું તો ખોટી પડી ગઈ ને. હવે ઉતાવળ ન કરીને પહેલા મને વિડીયો બતાવાય ને. હવે સમજાણું? આ કંકુ છે ને કઢીમાં મીઠું નહોતું એટલે મીઠું નાખતી હતી. ને એને બગાડવા માટે નહીં, સારું કરવા માટે તેને મીઠું નાખ્યું. સમજ્યા? અને તમન્ના વહુ, આ તમે કઢી ચાખી ત્યારે ખબર નહોતી કે આમાં મીઠું નથી? તમારાથી ભાભીને કહેવાય નહીં? ના કાકા, ખબર તો પડી જ હતી, પણ મારે મમ્મીનો મૂડ ખરાબ નહોતો કરવો. હા, પણ તો આપણે કઢી સુધારી તો લેવાય ને. સુધારીને કાકા? મેં જ તો કંકુને કહ્યું હતું. પૂછો કંકુ, તને કઢીમાં મીઠું નાખવા માટે મેં જ કહ્યું હતું ને.